તો આપણા ગુજરાતમાં 4 વિશ્વ વિરાસત ધરોહર આવેલી છે. 4 વિશ્વ વિરાસત ધરોહર જે છે એ આવેલી છે. 4 કેટલી? 4. પહેલા નંબરે કઈ બની હતી? તો 2004 માં ગુજરાતમાં સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી ચાંપાનેર. વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની હતી? તો ચાંપાનેર. 2014 માં બીજા ક્રમે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી રાણકી વાવ. રાણકી વાવ પાટણમાં આવી, આ ચાંપાનેર પંચમહાલમાં આવ્યું. ત્યારબાદ 2017 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની અમદાવાદ. અને 2021-22 માં કાં તો 21 માં જ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ધોળાવીરા. વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની? ધોળાવીરા. બરાબર, આ આપણને બધાને ખબર છે. 21-22 લોકો કોઈ વાંધો નથી. હજુ પણ આ જે ખરા ને આ મૂર્ત વિશ્વ વિરાસત ધરોહર છે. આ જે લખીને આ 4 આ મૂર્ત વિશ્વ વિરાસત ધરોહર છે. તમે મને એવી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકશો કે અમૂર્ત વિશ્વ વિરાસત ધરોહરમાં ગુજરાતની અમૂર્ત વિશ્વ વિરાસત ધરોહર કઈ છે? ચલો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આ અમૂર્ત વિશ્વ વિરાસત ધરોહર ગુજરાતમાં એક જ છે. હા, 100% ગરબા. કઈ છે? ગરબા. તો રાઈટ આન્સર આવશે રાણકી વાવ પાટણ. ધ્યાને લેજો.